તો આ તરફ વલસાડના તિથલ દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે મોટા મોજા ઉછળી રહ્યા છે। વલસાડના તિથલ દરિયાની અંદર ભારે કરંટ સાથે જ ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। ભરતીને કારણે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। વલસાડના તિથલ દરિયા કિનારાના દ્રશ્યો છે। અહીં ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। આ સાથે જ ઊંચા મોજા ઉછળતા પણ અહીં જોઈ શકાય છે। ભરતીને કારણે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, સાથે જ ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। તો વલસાડ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ થઈ શકે છે। દરિયાની અંદર પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓની અંદર વરસાદ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, શું સ્થિતિ છે અત્યારે વલસાડના દરિયાની અને વરસાદની? વલસાડના તિથલ દરિયા કિનારે કહી શકાય કે દરિયાની અંદર જુવાળ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે એના ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકો દૂર દૂરથી જોવા આવી રહ્યા છે। હાલની સ્થિતિ એવી છે કે જે જગ્યા ઉપર તિથલ દરિયા કિનારા પર લોકો ફરવા આવે છે એના પર ઊંચા મોજાની થપાટો જોવા મળી રહી છે અને સાથે સાથે પવન પણ ચાલી રહ્યો છે। વરસાદ આવે છે, અટકે છે, ફરી જોરમાં આવે છે, એવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે। જી આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે।